આજે તો આપણે લઈ આવ્યા દીપુનું અને મોત કરવાનું કરી દીધું ચાલુ. આને કહેવાય હથિયાર બાકાજી કી. પછી સરસ મજાના ઝીણા ઝીણા ચણિયા બોર ખાધા. હલો રામ રામ ને સીતારામ ને જય દ્વારકાધીશ. શિયાળાની સિઝન ચાલુ થઈ ગઈ ને આપણને વિચાર આવ્યો કે આપણે ડૂબા ટાઈટના ઠરે છે. ટાઈટના ઠરે એટલે આપણે કરવાનો છે ઓત. આપણે વરાક આપી આવ્યા. ચડી નંબરી મકાઈ નંબર રીંગણી રોપ દેખાડતી તો પછી તો મને બહુ તડકો લાગ્યો, કારણ કે હું કાયમ એસીમાં રહું ને એટલે. તો એટલો આપણે ઓત કરી નાખ્યો કે આપણે કુવાડો લેવાનો જ ભૂલી ગયા. જડ્યા બાકાજી કે બોલાતા થોડીક જ વારમાં હાઈ નાખ્યો. જળબળ હારીને આપણે વી ગયા ચીણિયા બોર ખાવા. એટલે ઝીણા બોર ખાવાની મજા જ અલગ છે. પછી તો આપણે થોડીક જ વારમાં આને કહેવાય કુવાડો ને આને બીજો ને થોડીક જ વારમાં આપણે વાત કરીને કરી નાખ્યો રેડી. પછી થોડીક જ વારમાં આપણે વાંત આવો થઈ ગયો. તમે એક જોઈ લો થોડીક જ વારમાં ને દી પણ આથમી ગયો અને આપણે વી ગયા દીપુનું લેવા. એટલે સરકાર માની આવે ઈ ઘઉં ચોખાન બાંધો ને એવું 3-4 વસ્તુ આવે છે ને આપણે જે દીપુનું આવે ને આપણે પક્ષીઓને જ નાખવી છે. સરસ મજાનું સવાર પડી ગયું ને સવાર કેમ પડ્યું એ જ ન ખબર પડી, કારણ કે આપણે કામ કરીને થાકી રહ્યા હતા એટલા જલ્દી હાય. પછી તો આપણે ના ગીર ચકાને ચણ. પછી તો અહીંયા સવારના પોરમાં આવ્યું તો ચકા બાંધતા હતા લે. હાલો બસ મિત્રો, આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરો.